6-7 રૂપિયાથી આ ડબલ થવાના ચાન્સીસ આમાં બની શકશે ગાઈસ, કારણ કે વોલ્યુમ સાથે આનું પ્રાઇસ પણ સારી એવી ઇન્ક્રીઝ થાય છે. ઓકે, તો આમાં ચાન્સીસ અત્યારે બની શકે એમ છે કે માર્કેટમાં એક આ ફોલ આવી જાય ને અહીંયાથી, આ ફોલ એટલે એ ડબલ થઈ જશે. અહીંયા આ સપોર્ટ લઈ શકે. લ્યો તો રિસ્ક થોડુંક જ લેજો, 1-2 પોઈન્ટ 5 પોઈન્ટનું, વધુ નહીં. વેઇટ કરજો, આની માથે ક્લોઝિંગ આવી જાય એટલે એનાથી બાઇંગ થઈ શકશે. એની માથે ક્લોઝિંગ આવતા ત્યાં બાઇંગ થઈ શકશે. ક્લોઝિંગ આવી જાવ, કારણ કે વોલ્યુમ સાથે પ્રાઇસ વધવાની શક્યતા વધુ છે. વોલ્યુમ સાથે પ્રાઇસ વધી શકે એમ છે. સારું એવું બ્લાસ્ટ પણ થઈ શકે, પણ આ એક આની માથે ક્લોઝિંગ આવી જાય વધારે પડતું, ત્યાંથી પછી વધુ ક્લોઝિંગ આવી જશે. રેડી? 7 થી 9, 10 રૂપિયા. 10.20, 10.60, 11, 11.7 થી 11, 11.45, 60, 12 રૂપિયા નજીક, 12 રૂપિયા નજીક આવી ગયું. પ્રીમિયમ બહુ વધતા નથી એટલે પ્રોફિટ બુકિંગ ફાસ્ટ જ રાખો. પ્રીમિયમ બહુ વધતા નથી 100, એટલે રિસ્ક લેવું હોય તો પછી હાવ 0-0 જ કરી નાખો. આ તો જે સ્કેલ્પિંગ માટેના ટ્રેડ માટે કહું તમને, એના માટે. 11.30, 12 રૂપિયા નજીક હાઈ લગાવી, 11.15. કારણ કે સ્પાઇકિંગ શું કામ આવ્યું? વોલ્યુમ સાથે. મેં તમને એક વસ્તુ બતાડી એ પ્રમાણે 11.65, ઓલમોસ્ટ 12, હાલો 12, 13, ઓકે લાઈવમાં. હવે 1 રૂપિયા આવી જાય એટલે ડબલ પૈસા થઈ જશે. 13 રૂપિયા, 13.5, 13.5 રૂપિયા લાઈવ, 13.5 રૂપિયા સ્કેલ્પિંગ કર્યું એ નીકળી જતું. હાલો 14 રૂપિયા, 16, પૈસા ડબલ લાઈવમાં, પૈસા ડબલ 16. મેં તમને શું કામ સમજાવ્યું 17 કે અહીંયા વોલ્યુમ વધુ હતું, એ પરથી મેં તમને કીધું કે આ રેન્જ નું બ્રેકઆઉટ આવી જશે. પૈસા ડબલ થઈ ગયા, આ રેન્જ નું બ્રેકઆઉટ આવી ગયું, વોલ્યુમ ડબલ થઈ ગયું, મની ડબલ થઈ ગયા, અને 2 મિનિટમાં. આ છે લાઈવ એનાલિસિસ, કે તમે 2-3 વાર આપણે કીધું કે વેઇટ કરો, વેઇટ કરો. મેં તમને આમાં સીધા પૈસા ડબલ થઈ ગયા 5 મિનિટમાં. ઓલામાં તમે કેટલું વેઇટ કરતા હતા કે ભાઈ હું તમને કહેતો હતો ઉભા રહેજો, હું તમને કહું. આમાં મેં તમને સીધું કીધું આની માથે આવે બાય કરી લ્યો, એક જ ચેનલમાં પૈસા ડબલ થઈ જાય. આ 7-2-16. હવે તમે 8 રૂપિયા કર્યું હોય તો ડબલ થઈ જાય, કારણ કે 8-2-16, 17 લગી તો ગયું. ઓકે, આ છે લાઈવ ટ્રેડિંગ. પણ હવે જેટલા લોકોને સમજાઈ ગયું 0-0 એ સમજાઈ ગયું. ઓકે ગાઈસ, એટલે લાઈવ એના માટે જ આજે લીધું હતું કે આપણે પૈસા ડબલ એમાં થઈ જાય. બાકી કાલે હવે ટ્રેડિંગ લેશું. બાકી આજે અહીંયા સુધી રહેશે. ઓકે, મીટિંગ એન્ડ કરું છું. હવે 0-0 બનશે તો ગ્રુપમાં આવી જશે. બાકી કોઈને ના ખબર પડી હોય તો આપણે ક્લાસમાં એમાં બીજું સમજાવી દઈશું. ઓકે, બાકી આ આપણે જે કીધું હતું એ પ્રમાણે વોલ્યુમ તો આમાં ઇન્ક્રીઝ ના થયું હોય ને તો આપણું અહીંયા પ્રીમિયમ ખવાઈ જાય. રેડી વાત? પણ મેં તમને શ્યોરલી શું કીધું કે આનું બ્રેકઆઉટ જોઈએ, આનું વોલ્યુમ હતું. આ બે જ વસ્તુ મેઇન છે આપણે. અને મેં શું કામ કીધું તમને કે સ્કેલ્પ કરો, કે અહીંયા સુધીથી ફરી જાય તો નક્કી. એટલે આ વસ્તુ મેઇન જે તમને કન્સિસ્ટન્સી આપશે એ આ જ વસ્તુ આપશે, બાકી કઈ નહીં આપે.
હજી પણ તમે જોવો એનું વોલ્યુમ હાઈ છે. આ વોલ્યુમ પરથી તમે જોઈ શકો 13 રૂપિયા બાકી. એટલે ડબલ ટ્રિપલ તો સામાં જ તમારી થઈ જાય. પણ મેં તમને કેમ કીધું, એક નહીં, બે નહીં, ત્રીજા ટ્રેડ લગી આપણે રાહ જોઈ કે ભાઈ ઓલો નતો, પેલો નતો બનતો, બીજો નતો બનતો. એટલે ટ્રેડ સેટઅપ બને તો જ કામ કરવાનું છે. આમ મેઇન ઈ જ છે. ટ્રેડ સેટઅપ બને તો જ કામ કરવાનું રહેશે, બાકી નહીં.
7 થી 13 જેટલો તો ચાલે જ છે હજી, અને સારું એનું આની માથે ક્લોઝિંગ આવી ગયું હજી, તો 20-22 સુધી પણ જવાની શક્યતા ધરાવી શકે છે. એટલે વેઇટ એન્ડ વોચ કરજો. રેડી? 17 હાઈ, 17 હાઈ લગાડી ગયો છે. આની માથે મેં તમને કીધું ફાટી જશે. હજી વેઇટ કરીએ. બાકી ડબલ થઈ ગયા છે, આપણે ડબલ બુક કરી શકો. બાકી જે તમારે બીજું રાખવું એવી રીતે રાખી શકો, ડબલ કરી શકો, ટ્રેલ કરી શકો સાથોસાથ. 17.20 સ્પાઇક સારી એવી આવી, એક નંબર જેવી જોતી તેવી બપોરના ટાઈમે જ આપણે કીધું હતું. એ જ પૈસા ડબલ થઈ ગયા છે બુક કરવા. કારણ કે આવા માર્કેટમાં પૈસા આવી રીતે મળવા એ બહુ અઘરા છે અત્યારે. ડબલ થવા અઘરા છે, ડબલ થવા. આપણે લાઈવ કરાવીએ છીએ, જોઈ લેજો. 14 રૂપિયા હજી ચાલે છે, ડબલ તો હજી ચાલે જ છે. 7 દુ 14. ₹15, 16.45. મને લાગે 3 PM નો મૂવ આવો જોઈએ. ₹17, ₹17, 17.30. ઓકે ગાઈઝ, જોયા રાખજો. વન વે આવેલું છે. 3 PM નો મૂવ મારા ખ્યાલથી આવવો જોઈએ. 18, 19, ઓલમોસ્ટ 3x, ઓલમોસ્ટ 3x લાઈવ. આ છે લાઈવ ટ્રેડિંગ કિંગ ઓફ બેંક નિફ્ટીના ક્લાસનું. ઓકે ગાઈઝ, ₹19, 19.50, ઓલમોસ્ટ ₹20. ઓલમોસ્ટ મની ટ્રિપલ થઈ ગયું છે. એ લોકોએ ટ્રેલ કર્યું એના માટે.